ધર્મસ્થાનમાં જો સ્ત્રી અને સંપત્તિ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો આ જેટલા બની બેઠેલા બાવા, સાધુ, સ્વામી, સંન્યાસી, મહંત, આચાર્ય છે એમાંથી 80% લોકો ભગવા વસ્ત્રો ત્યાગીને હીરા ઘસવા બેસી જશે અથવા તો કપાસ વીણવા ખેતરમાં જતા રહેશે. આ તો કંચન અને કામિની સામે ચાલીને આવે છે એટલે ધર્મના નામે આ બધા ધંધા પોસાય છે, નહીં તો મોટા ભાગના મંદિરો અને આશ્રમોને રાત પહેલા તાળા લાગી જાય. હેલો, વેલકમ એન્ડ નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી એકવાર. સમાચાર કોઈથી છાના નથી, બધાને ખબર છે ગિરનારમાં અંબાજી મંદિર ખાતે હરિગીરીએ મહંત પદે ટકી રહેવા માટે કઈ હદે ભ્રષ્ટાચાર આચર્યો છે. 8 કરોડ રૂપિયાની દેખીતી લાંચ આપી છે. 5 કરોડ તો એમાં ખાલી સત્તા પક્ષે આરૂઢ એવા ભાજપને આપી છે. પહેલા તો મીડિયા વાળા અમિત શાહનું નામ લેતા હતા, પણ હવે બધા ભાજપ ઉપર આવી ગયા છે. એ સિવાય એક સરકારી અધિકારી અને કલેક્ટરને 50-50 લાખ અને 2 અન્ય મહંતોને 50 લાખ અને અન્ય બીજા બાવાઓને 25 લાખ, કોઈને 15 લાખ રૂપિયા, એમ ટોટલ 8 કરોડ રૂપિયાની સીધી લાંચ આપી છે મહંત પદે ટકી રહેવા. હવે સવાલ અહીંયા એ પણ થવો જોઈએ કે આ હરિગીરી પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી? કોના રૂપિયાથી એમણે આટલી મોટી લાંચ આપી છે? અને જે મહંત પદે ટકી રહેવા માટે એણે આવડી મોટી લાંચ આપી છે એ મહંતની ગાદી ઉપર આવક કેવડી હશે એ તો તમે વિચાર કરો. અને આ આરોપ કોઈ રાહ ચાલતા એરાગેરા વ્યક્તિએ હરિગીરી મહંત ઉપર નથી લગાવ્યો. ગિરનારના અંબાજી મંદિરના ભૂતનાથ મહાદેવ મંદિરના જ મહંત મહેશગીરી મહંતે આ આરોપ એમની ઉપર લગાવ્યો છે. અને એવું પણ નથી કે મોઢેથી ખાલી કહી દીધું, એમણે પુરાવો પણ આપ્યો છે. અખાડાના લેટર હેડ ઉપર જ લખાયેલો આખો પત્ર છે, જેની ઉપર અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી તરીકે મહંત હરિગીરીની સહી પણ છે અને અખાડાનો જે સિક્કો આવે, ગોળ સિક્કો, એ પણ મારેલો છે. તમે જોઈ જ શકો છો, સ્ક્રીન ઉપર આપણે બતાવ્યો જ છે. અને એક વાત ઉપર અહીંયા ખાસ ધ્યાન આપજો કે આખા ધાર્મિક ભ્રષ્ટાચારના છેડા આડે છે ભારતીય જનતા પાર્ટી સાથે. હવે મારે અહીંયા એ લોકોને સવાલ પૂછવો છે જે કહે છે કે મોદી અને શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના રાજમાં હિન્દુત્વને એક અલગ જ નવો ઉદય થયો છે, સનાતનનો સૂર્યોદય થયો છે. આવો સૂર્યોદય થયો છે સનાતનનો કે હવે બાવા સાધુઓ ભ્રષ્ટાચાર કરવા માંડ્યા. કઈ રીતે આ લોકો પોતાની જાતને હિન્દુઓના રક્ષક કહે છે? આવા હોય ધર્મના રક્ષક કે ધર્મના ઠેકેદારો કે પોતે તો ભ્રષ્ટાચારી હતા જ. આખા ગામને ખબર છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા પછી ધારાસભ્યો ખરીદે છે, સંસદ સભ્યો ખરીદે છે, પણ એમના ભ્રષ્ટાચારનો ભ્રષ્ટ જે કાર્ય છે એમણે આ બાવાઓને પણ લગાડી દીધું, ધર્મને પણ એમને ભ્રષ્ટાચારથી ભ્રષ્ટ કરી મૂક્યું. આ બાવા સાધુઓને પોતાના જેવા બનાવી દીધા કે એ પણ લાંચ આપતા અને લેતા થઈ ગયા. અને એથી મહત્વની વાત તો અહીંયા એ છે કે હજુ સુધી કોઈની લાગણી કેમ નથી ખવાઈ? ક્યાં ગયા એ વિશ્વ હિન્દુ પરિષદ વાળા? ક્યાં ગયો બજરંગ દળ? અને ક્યાં ગયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો? તમારી બટકણી લાગણી હજી સુધી કેમ નથી ખવાઈ? આવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે ધાર્મિક સ્થાનમાં, હિન્દુઓના આવા પવિત્ર સ્થળે. શા માટે હજી સુધી તમે સામે નથી આવ્યા? શા માટે હજી સુધી તમે સત્તા પક્ષને સવાલ નથી કર્યો કે તમે અમારા ધર્મને પણ તમારા ભ્રષ્ટાચારથી ભ્રષ્ટ કરો છો? શરમ આવવી જોઈએ હવે હિન્દુઓના બની બેઠેલા તમામ સંગઠનોના નેતાઓ અને એના કાર્યકર્તાઓને, તેમજ આ સત્તા ઉપર બેઠેલ પાર્ટીના નેતાઓને. કયા મોઢે તમે તમારી જાતને હિન્દુઓના કે હિન્દુત્વના રક્ષક કહો છો? તમારો ભ્રષ્ટાચાર તમે ધર્મસ્થાનો પર ઘુસાડી દીધો. ખેર, હવે આ કઈ પહેલી વહેલી વાત તો છે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય તો હતો જ કુખ્યાત આવા ધંધા કરવામાં. હવે અખાડાના સાધુઓ પણ મેદાનમાં આવી ગયા છે. ખરેખર ઉદય થયો છે સનાતન ધર્મનો, હિન્દુત્વનો બીજેપીના રાજમાં. અને હવે સમજાય પણ છે કે શા માટે આ ભાજપના બધા નેતાઓ ધર્મ કરે છે. અને આ જેટલા પણ બાવા, સાધુઓ, સંન્યાસીઓ અને કથા વાચકો છે એ ભાજપ મોદી શાહ કરે છે. શા માટે કરે છે? કારણ કે આ બંનેની સાંઠગાંઠ છે. આ બાવા સાધુઓ જે કુકર્મ કરે, ઇલીગલ રીતે આશ્રમો ઊભા કરે અને એમના આ જેટલા પણ અનૈતિક કે ગેરકાયદેસર કામો છે એમને આ નેતાઓ પીઠબળ પૂરું પાડે છે. અને નેતાઓને જોઈએ છે વોટ, મત મેળવવા માટે આ કહેવાતા સાધુ સંન્યાસીઓ એમની હેલ્પ કરે છે. જાહેરમાં એમના પ્રવચનમાં, કથાઓમાં ભાજપને મત આપવા માટે પોતાના ભક્તોને અપીલ કરે છે. મતલબ આ બંને એકબીજા સાથે મળેલા છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે નેતાઓ અને ધર્મગુરુઓ વચ્ચે દોસ્તી થવી જ ના જોઈએ. જ્યારે
ધર્મગુરુ અને નેતા એક થાય ત્યારે સમાજનું પતન થાય જ છે, જે આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છીએ. ધર્મ ક્ષેત્ર અને રાજનીતિનું ક્ષેત્ર એકબીજાથી એકદમ દૂર રહેવું જોઈએ, પણ હાલના નેતા અને ધર્મગુરુઓ તો હાથમાં હાથ નાખીને હમ બને તુમ બને એક દૂજે કે લીએ ગાઈ રહ્યા છે. હવે આમાં સમાજનું પતન થતું અટકાવી કોણ શકે? મેં વિડીયોની શરૂઆતમાં જ કહ્યું હતું કે ધર્મ સ્થાનમાં જો સ્ત્રી અને સંપત્તિ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો મોટા ભાગના બનેલા તક સાધુઓ અને સ્વાર્થી સંન્યાસીઓમાંથી 80% હીરા ઘસવા બેસી જાય એમ છે. કારણ કે આ લોકોને ખરેખર ધર્મ સાથે, સંન્યાસ સાથે, સાધુતા સાથે કોઈ જ મતલબ નથી. આ બધા સાધુઓની તક સાધુઓ છે, સ્વાર્થી લોકો છે. હવે ભૂલી જાઓ તમે કે આપણે ત્યાં જલારામ બાપા કે બજરંગદાસ બાપા, ખીમ સાહેબ, ભાણ સાહેબ, આપા ગીગા કે મીરા દાતાર જેવા સંતો આપણે ત્યાં હજી છે નથી. એ લોકો જતા રહ્યા, કોઈ હયાત નથી. હવે જે વધ્યા છે બધા તક સાધુઓ છે, સ્વાર્થી લોકો છે, જે આ નેતાઓ સાથે મળીને તમારા ધર્મને ભ્રષ્ટ કરી રહ્યા છે. ધર્મને ખતરો છે, ખરેખર છે આજના સમયમાં, પણ કોનાથી છે એ તમારે જોવાની જરૂર છે. ધર્મને ખતરો જેટલો વિધર્મીથી નથી ને એટલો જ પોતાના ધર્મમાં રહેલા અનૈતિક તત્વોથી છે. આ લોકોને ઓળખો અને જુઓ તમારા ધર્મને ખરેખર કોણ ખરાબ કરી રહ્યું છે, કોણ ભ્રષ્ટ કરી રહ્યું છે, અને આ બધા જ કાંડમાં જેટલા નેતાઓ અને જેટલા આ બની બેઠેલા સાધુ સંન્યાસીઓ બાવાઓ જવાબદાર છે, એટલા જ તમે પણ જવાબદાર છો. આ દેશની, આ રાજ્યની જનતા પણ આ રાજકીય ભ્રષ્ટાચાર અને આ ધાર્મિક ભ્રષ્ટાચારમાં સામેલ છે. તમે લોકો જ તમારી મહેનતની કમાણીનો 10મો ભાગ આવા ધર્મ સ્થાનોમાં આપી દો છો. શા માટે? પુણ્ય કમાવા માટે. ભાઈ, પુણ્ય કમાવવું હોય તો તમારી પાસે ઘણા રસ્તા છે. તમે કોઈ ગરીબને ભોજન કરાવો, તમે કોઈ ગરીબના બાળકની સ્કૂલ ફીસ ભરી લો. વિશ્વાસ રાખો, તમને જેનામાં પણ શ્રદ્ધા હોય, જે પણ દેવતા દેવીમાં, એ વધારે રાજી થશે જો તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરશો. બાકી ધર્મ સ્થાનોમાં આ રીતે તમારી આવકનો 10મો ભાગ કાઢીને આપશો તો એનાથી આવા ભ્રષ્ટાચાર જ થવાના છે. જ્યાં પૈસો છે ત્યાં પ્રોબ્લેમ થવાની જ છે. ગાદી માટે પ્રોબ્લેમ થશે, વહીવટ માટે પ્રોબ્લેમ થશે. તમે જો છો સૌથી વધુ પૈસો સ્વામિનારાયણ સંપ્રદાય પાસે છે અને સૌથી વધુ ડખા પણ એ જ સંપ્રદાયમાં છે. ગાદી માટે, મંદિરના વહીવટ માટે, એકબીજાના ખૂન કરવા સુધી આ લોકો ઉતરી જાય છે. આ વિડીયોમાં જોઈ લેજો, ગદાધરાનંદ સ્વામીની હત્યા પણ કરાવેલી છે. તો હવે આ જે રોગ છે અન્ય લોકોને પણ લાગુ પડી ચૂક્યો છે. આપણા અખાડાના સાધુઓ પણ હવે આ ભ્રષ્ટાચારમાં સામેલ થઈ ગયા છે. તો હવે સમજવાની જરૂર જનતાએ પણ છે કે તમે હવે આ ધર્મસ્થાનોમાં તમારી કમાણીનો ભાગ આપવાનું બંધ કરી દો. અને આપવું જ હોય તો છે જલારામ બાપા, બજરંગદાસ બાપા, બગદાણા, વીરપુર, ત્યાં 12 માસ અન્ન ક્ષેત્ર ચાલે છે. એવી જગ્યાએ તમે આપતા હોય તો ઠીક છે, બાકી બધી જગ્યાએ પૈસા આપવાનું બંધ કરો. તમે જ આ લોકોને પ્રોત્સાહન આપો છો તમારા ધર્મને ભ્રષ્ટ કરવા માટે, તમારા દેશની રાજનીતિને ભ્રષ્ટ કરવા માટે. અને અંતમાં એટલું જ કહીશ કે ધર્મ અને રાજનીતિને અલગ કરતા શીખો. ધર્મગુરુનું કામ અલગ છે અને રાજનેતાનું કામ અલગ છે. આ બંને જો એક થઈ જશે તો તમારા સમાજને પતન તરફ જતા કોઈ જ નહીં રોકી શકે. અને અંતમાં એટલું જ કહીશ, સમજાય તો મારી વાત સમજો, નહીં તો પછી શાંતિથી જોવો અને ભોગવો. મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.